મિત્રો કેમ બધાય તો બધે મજામાં જ અમે એકદમ મજામાં હે લાઈ દો મારો નવો વ્લોગ ને વાગ્યા હે અટાણે 12 ને આપણા જો આમ કાચ બધુંય કરી લીધું હે હંજવાડી પોતા લુગડા ધોઈ નાખ્યા હે દોરિયા નાખી દીધા હે હવે જો બપોરની રાંધવાની તૈયારી હાલે હે તો અમારે જ કરવાની હે અડદની દાળ અને રોટલા તો મેં જો તાવડી મૂકી દીધી હે અને અડદની દાળ આપણી બફાઈ ગઈ છે આપણે કુકર કરી દીધું હે બંધ હવે આપણે ઘરવાનો છે રોટલો ને આમાં છે બાજરાનો લોટ અને આપણે રોટલો કરવાનો હે હવે જો આહાના જ્યાં દાવડામાં આહાના તા તેની વેકેશન કરવા ગઈ છે ને તું બાજુ ઉઠીને બેસી ગઈ છે આજે બેન છે ને ફૂલ નીંદર કરીને ઉઠા હે ઉડ્યા હે કંઈ કે ખેન હવરું બેન હમણાં નીંદર કરીને ઉઠા હે બદલે બોલાઈ ગયું તું બેન હમણાં નીંદર કરીને ઉડ્યા હે તો જો એ ઉઠી હે તો હજી ત્યાં બેઠી હે જો ને હલતી ને ગાડી મૂળમાં હોય ને ઘડીક વાર હલે નહીં ને હલબલે નહીં અને ફ્રીજનો ખૂણો કપડી અને જો કયું ને ત્યાં રમે હે ને હેઠે જોઈને સેવ મમરા ખાવા દીધા હતા ને તે સેવ મમરા ઉડાડી પહેલાં ઉડાડે ને પછી કટકો વીણી ને ખાય ને શું કહેવાય ખાય છે હું બ્લોગ ચાલુ ન કરતી હોય ને તો ઉતાર્યા પહેલાં તો મલક બધું વિચારતી મારે આ બોલવું મારે ઓલું બોલવું ને મોબાઈલ હાથમાં લીધો નહોતો ને બધું હે ને ભૂલાઈ જાય પછી હે ને વળી પાછો હે ને ઘડી ખમીને મને યાદ આવે કે આ જો આ બોલવાનું હતું ને જો અડદની દાળ ને રોટલા બનાવવાના હે જારો ગોતું હું જારો જરતો ને જડાઈ ગયો જારો જડાઈ ગયો ઘઉંના લોટમાં હતો જારો તો હે ને હું હોસ્ટેલમાં હતી ને તો ત્યાં છે ને અડદની દાળ ને રોટલો અને હે ને ગળનો ગાંગડો આપતા ખાવા બપોરે અઠવાડિયામાં એક ફેર અડદની દાળ હોય તે દી મને અડદની દાળ એવી ભાવતી ને કે હે વાત જ પૂછોમાં તમે અટાણે છે ને હોસ્ટેલના દિવસો હે ને યાદ આવી ગયા ત્યાં કેવી મજા આવતી હોસ્ટેલમાં રહેતા કંઈ કામ કરવું ન પડતું ખાઈ વાટકોન સમસીને ગલાસે જ ઉટકવાના રહેતા નાહીતા ખાઈ એટલે ખાટલી ભરાઈ જાય ઠામની તેદુની જિંદગી જીવવાની કંઈક મજા જ અલગ હતી તો તે દી બધા કહેતા કે ભણો પણ તે દી અમને હે ને ભણતા દાખલો પડતો હતો હવે અટાણે એમ થાય કે થોડુંક ભણ્યા હોત તો અટાણે વાંધો ન આવત લોટ વધારે ન ખાઈ ગયો 2 રોટલા જેટલો મારે એક જ રોટલો કરવો હવે સવારે મેં હે ને રોટલી કરી નાખી હતી વાતુમાં તો હું કહેતી હતી મારી હોસ્ટેલની વાતું કરતી હતી જો હું હોસ્ટેલની બેનપણીઓ ને બધું મને એવી યાદ આવે તો અટાણે એકનો કોન્ટેક્ટ નથી મારી પાસે કેમ કે ત્યાં હે ને મોબાઈલની સુવિધા કંઈ હતી નહીં ને મોબાઈલ કોઈ મેં હતા નહીં ત્યાં જે નંબર દઈને અલગ પડ્યા હતા એ નંબર તો અટાણે કોઈ આગળ હોય નહીં બંધ થઈ ગયા હોય સિમ કાર્ડો અટાણે નવા સિમ કાર્ડો લઈ લીધા હોય આપણે તે દીની જિંદગી કંઈક અલગ જ હતી નટાણાની જિંદગી પણ કંઈક અલગ જ છે ત્યાં મને હોસ્ટેલમાં રહેવું હે ને ગમતું નહોતું કીક ને કીક બાનું કરી ભાગી આવતી કે મને ખાવાનું નથી ભાતું મને હોરોતું નહોતું ને મને પેટમાં દુખે નામ થાય તેમ થાય કીક બાના કરતી હું તો એ રહેતી થોડોક ટાઈમ 12 સુધી નહીં પણ 10 સુધી હોસ્ટેલમાં રહી પછી 11-12 વળી અપડાઉન કર્યું વળી અપડાઉન કરીને થાકી ગયા તડકા ધૂમના વળી પાછી કોલેજમાં વળી પાછી હોસ્ટેલમાં વહી ગઈ હતી તો આપણે રોટલો જો મહરાઈ ગયો હે રોટલો ભરાઈ ગયો હે હવે આપણે વઘારશું અડદની દાળ વાતુમાં અટાણે હોસ્ટેલનો ઘરનો ગાંગડો ને એવો યાદ આવે રોટલો ભરાઈ જાય પછી આપણે કરશું અડદની દાળ જો આપણી દાળ થઈ ગઈ છે અને આમાં છે લીંબુનું આથણું અને આમાં છે બાજરીના રોટલા અને રોટલી તો આપણે આ બપોરનું જમવાનું થઈ ગયું છે બપોરાનું તો હવે આપણે ખાવું પણ હજી 12:30 વાગ્યા હજી ભૂખ લાગી છે નહીં ને તુબાને પહેલાં આપણે ખવડાવીએ અડદની દાળ ને રોટલો હજી આવીને બેઠી છે નકર તો રોહડામાં આવી જાય મારી મોર તુબા એ આવ્યો દીકો આવ્યો હવે ધ્યાન પડ્યું મમ્મી આવી હે હવે ધ્યાન પડ્યું મમ ખાવું ને
રોટલો ખાવો ને રોટલો એક તુબા તો ગંધાવી છે તુબા દીકો તો ગંધાલો છે તુબા તો દીકો ગંધાલો છે આમાં જોઈએ ગોલો આવ્યો વેસાવા ટક 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 અવાજ આવતો હે તમને તુબા ગોલો ખાવો તારે તુબા ઓહો હાલો હવે હું બેનને ખવડાવી લઉં પછી આપણે ખાઈ લઈએ ને પછી આપણે મળ્યું થોડીક વારમાં અને તમને મારા બ્લોગ જોવા કેવા લાગતા હોય જેવા લાગતા હોય એવા ગમતા હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયો રોજ એટલે કાયમ જોઈજો તમે હો ચાલો આપણે વિડીયોને કરીએ એન્ડ અને પાછા આપણે મળ્યું થોડા દી પછી કેમ કે જો બ્લોગ નાખવાનો ટાઈમ વરવાડ આવે ને કંઈક નહોતા આવતી હજી અમે વરવાડે દરગાહે ગયા હતા ને એનો બ્લોગ નાખવાનો ટાઈમ તો મળ્યો હોય મેં નાખી દીધો હોય પણ ખબર નહીં યુટ્યુબમાં હે ને સીન નથી થતો હોય દેખાતો નથી મને દેખાય પણ તમને કોઈને નહીં દેખાતો હોય એટલે ખબર નહીં કે ખેનીમાં ફોલ આવી ગયો હે તો મેં હે ને પાછો જ વિડીયો ઉતાર્યો હું આ નાખીને હું ટ્રાય કરી લઉં કે કંઈ વાંધો નહોતો આવ્યો ને ચેનલમાં એ વાટું મેં આજનો બ્લોગ ઉતારી અને નાખ્યો હે ખાલી ટ્રાય કરવા પૂરતું કે આવે હે કે નથી આવતો તો હાલો તો હું વિડીયોને અટાણે અપલોડ આજને જ ઉતારી અને આજ મેં હેને અપલોડ કર્યો ચેક કરવા હાટું કે મારા ચેનલમાં કંઈ વાંધો નથી આવી ગયો ને કાં બીજાને કોઈને સીન નથી થતો મને એકલીને દેખાય છે તો હાલો હું ચીક વિડીયોને એડિટ કરી પછી એને અપલોડમાં નાખી અને પછી જોઈ તો હાલો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જો તુબા મોઢા માંગડો નાખે છે ગંધારી ચોકડી હાલો પાછા આપણે મળ્યું બાય બાય આવજો